આજે વર્ષનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ જોવાનું ભૂલતા નહીં। જો આ નજારો તમે જોવાનું ભૂલી ગયા તો વર્ષો સદીઓ સુધી આ નજારો તમને જોવા નહીં મળે। આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે। ખગોળીય અને જ્યોતિષ દ્રષ્ટિએ આ ગ્રહણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આજે 3 માર્ચ 2026ના રોજ આકાશમાં અદ્ભુત નજારો જોવા મળશે, જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્રને સંપૂર્ણ ઢાંકી દેશે। વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ માત્ર ખગોળીય ઘટના નથી, પરંતુ તેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે। ભારતમાં ગ્રહણ દેખાવાનું હોવાથી ધાર્મિક સૂતકકાળ પણ માન્ય રહેશે। આજે વર્ષ 2026નું આ પહેલું પૂર્ણ ચંદ્રગ્રહણ બપોરથી શરૂ થશે અને સાંજ સુધી રહેશે। આ લાંબી ખગોળીય ઘટના બનશે। તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ભવન। તો ચાલો જાણીએ કે ભારતમાં ક્યારે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ જોવા મળશે અને તમામ રાશિઓ પર તેની અસર કેવી થશે। ભારતમાં ક્યારે જોવા મળશે ચંદ્રગ્રહણ? ચંદ્રગ્રહણ ભારતમાં આ ત્યારે દેખાશે જ્યારે તે સમાપ્ત થવાના આરે હશે। હિન્દુ કેલેન્ડર મુજબ ભારતમાં ચંદ્ર લગભગ 6:26 વાગે ઉદય થશે, જેના કારણે દેશવાસીઓ ગ્રહણનો માત્ર થોડો જ ભાગ જોઈ શકશે। ગ્રહણનો સૌથી પ્રભાવશાળી સમય સાંજે 6:33 થી 6:40 વાગ્યાનો રહેશે, જ્યારે ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીના પડછાયામાં હશે, જે દ્રશ્ય સૌથી અદ્ભુત હશે। ચંદ્રગ્રહણનો સૂતકકાળ ગ્રહણ શરૂ થવાના લગભગ 9 કલાક પહેલાં શરૂ થશે। એવામાં આજે ચંદ્રગ્રહણનો સૂતકકાળ સવારે 6:20 વાગ્યાથી લાગશે અને સાંજે ગ્રહણ સમાપ્ત થવા સાથે સમાપ્ત થશે। જ્યોતિષાચાર્ય અનુસાર ચંદ્રગ્રહણનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર અલગ અલગ જોવા મળશે। પોતાની રાશિ અનુસાર ઉપાય કરવાથી ગ્રહણના ખરાબ પ્રભાવને ઘટાડી શકાય છે। મેષ, માનસિક તણાવ રહી શકે છે, ભગવાન શિવજીની પૂજા કરવાથી થશે લાભ। વૃષભ, આર્થિક લાભના સંકેત, લક્ષ્મી પૂજા કરો। મિથુન, નોકરીમાં ફેરફારની શક્યતા, ગણેશ પૂજા કરો। કર્ક, પારિવારિક વિવાદ થઈ શકે છે, ચંદ્ર મંત્રનો જાપ કરો। સિંહ, માન સન્માનમાં વધારો થશે, સૂર્યને જળ અર્પણ કરો। કન્યા, સ્વાસ્થ્ય પર ધ્યાન આપો, વિષ્ણુ પૂજા કરો। તુલા, આર્થિક સ્થિતિમાં સુધારો થશે, દુર્ગા પૂજા કરો। વૃશ્ચિક, માનસિક ચિંતા વધી શકે છે, હનુમાન ચાલીસા વાંચો। ધન, કરિયરમાં સફળતા મળશે, ગુરુ મંત્રનો જાપ કરો। મકર, ખર્ચ વધી શકે છે, શનિદેવની પૂજા કરો। કુંભ, નવી જવાબદારી મળી શકે છે, શિવ પૂજા કરો। મીન, સફળતા અને લાભના યોગ બનશે, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો। તો મિત્રો, આ હતી આજના ચંદ્રગ્રહણ વિશેની માહિતી। આ વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડિયોને લાઇક શેર કરી દેજો।